સ્વાધ્યાય 3.2 એનો મિત્રો ત્રીજો ભાગ અને એમાં પણ 11મો જે દાખલો છે આપણો 11મો પ્રશ્ન એના ટોટલ 5 એક્ઝામ્પલ છે જેનો ઉકેલ આપણે આલેખની રીતે શોધવાનો છે. તો એ પાંચે પાંચનું આપણે સોલ્યુશન કરીશું આ વિડીયોમાં. તો જુઓ તમે મિત્રો, અહીંયા પહેલો એક્ઝામ્પલ તમને આપે છે જેમાં કીધું છે કે y + x = 5 અને બીજું સમીકરણ છે y - x = 9. હવે સૌથી પહેલાં શું કરવાનું, આપેલ બંને જે સમીકરણો છે ને એને x અથવા y ના સ્વરૂપમાં આપણે મેળવવાના. મતલબ કે x અથવા y ના સ્વરૂપમાં એટલે શું કે બરાબરની એક તરફ કોઈ એક ચલ જ હોવું જોઈએ. x તો x રાખો, વાંધો નહીં, અથવા y તો y. અથવા તમે એવું પણ કરી શકો મિત્રો, અહીંયા તમે x રાખો, અહીંયા y પણ રાખી શકો છો. હા, ચલો અહીંયા આપણે કરીએ. સૌથી પહેલાં આ સમીકરણ મિત્રો x ના સ્વરૂપમાં મેળવીએ તો x ને બરાબરની આ તરફ જ રાખીએ. તો જુઓ, x લખ્યા, બરાબરના બરાબર, આ 5 લખીએ. અને મેં કીધું છે ને કે x ના સ્વરૂપમાં મેળવ્યું હોય તો બરાબરની એક તરફ ખાલી x, તો અહીંયા ખાલી x રહેશે. હવે બરાબરની આ બાજુ x ની સાથે y પણ હતો, તો y ક્યાં જતો રહેશે? સામે. તો અત્યારે y મિત્રો પ્લસ છે, સામે જશે એટલે -y થઈ જશે. તો તમે જોઈ શકો છો આપણું સમીકરણ મિત્રો અહીંયા x ના સ્વરૂપમાં મળી ગયું છે. બરાબર, અહીંયા તમારે સમીકરણના નંબર મિત્રો આપતા રહેવાના જેથી આપણે આગળ લખવું હોય તો ભૂલ ના થાય. બરાબર, 1 અને 2 અને આ જે મળ્યું છે એ આપણું ત્રીજું સમીકરણ. હવે મિત્રો અહીંયા પણ જુઓ, અહીંયા y અને x તમે કોઈ પણના સ્વરૂપમાં મેળવી શકો છો. ચલો અહીંયા x ના સ્વરૂપમાં મેળવવું હોય તો વાંધો નહીં, બરાબર, પણ આપણે એક કામ કરીએ, y ના સ્વરૂપમાં મેળવીએ. કેમ? ડાઉટ ક્લિયર થઈ જાય આપણો. તમને એમ ના થાય કે x ના સ્વરૂપમાં તો અહીંયા પણ x ના સ્વરૂપમાં મેળવીએ. ના, એવું નથી. બરાબર, તો અહીંયા આપણે y ના સ્વરૂપમાં મેળવીએ તો જો મિત્રો, y બરાબરની આ તરફ જ રાખીએ, આ બરાબરના બરાબર, આ 9ની જગ્યાએ 9 જ, અને -x છે એ સામે જશે એટલે +x બની જશે. ઓકે, તો આ સમીકરણ નંબર આપણું ચોથું મળી ગયું. સમીકરણ મિત્રો x y ના સ્વરૂપમાં મળી જાય પછી આપણે નાનો અમથો કોષ્ટક બનાવી દેવાનો જેમાં 3 બોક્સ આવશે. કેવી રીતે જુઓ શીખવાડું. આ એક x અને y લખવા માટે અને બીજી બે કિંમતો માટે. તો જો ઉપર x લખીએ, નીચે y. અહીંયા પણ મિત્રો સેમ ટુ સેમ જ આપણે બોક્સ બનાવવાનું છે. ઓકે મિત્રો, આપણી પેન થોડી બીમાર હોય ને એમ લાગે છે કારણ કે ઘડી ઘડી અટકી જાય છે. ચલો અહીંયા પણ મિત્રો x લખવાના અને y. હવે જો આપણે અહીંયા મિત્રો લખવાનું સમીકરણ 3માં. બરાબર, સમીકરણ 3માં. હવે મિત્રો આપણે કોઈ એકની કિંમત લેવાની જેથી બીજાની કિંમત મળશે. તમારે ધ્યાન રાખવાનું આપણે સમીકરણ કોના સ્વરૂપમાં મેળવ્યું છે તો કે x ના સ્વરૂપમાં. તો મિત્રો જેના સ્વરૂપમાં મેળવ્યું હોય એના સિવાયનો જે ચલ હોય, જેમ કે અહીંયા તમે જુઓ છો x સિવાયનો ચલ કયો છે? y. તો આપણે y ની કિંમત લેવાનું. કહેવાનો મતલબ જે બહાર હોય એની કિંમતો નહીં લેવાની, પણ જે અંદર હોય ને બરાબરની અંદર તરફ એની આપણે કિંમતો લેવાની. તો એ 5ની નહીં લેવાની, જે ચલ હોય એની જ લેવાય. પાછી y ની કિંમતો લેવાય. તો લખીએ સમીકરણ 3માં y બરાબર મિત્રો આપણે એવી કિંમત લેવાની જેથી x ની કિંમત મળે. તો ચલો y બરાબર આપણે 1 લઈએ. ઓકે, તો સમીકરણમાં y ની જગ્યાએ આપણે x 1 લખવાના. તો ચલો x બરાબર 5 છે, માઇનસના માઇનસ, અને y ના સ્થાને આપણે 1 મૂકીશું એટલે જવાબ આવશે આપણો 4. તો જો બેટા, y બરાબર આપણે 1 લીધા તો અહીં લખવાનું y બરાબર કેટલા લીધા તો કે 1. તો x ની કિંમત કેટલી મળી તો કે 4. તો x ની સામે 4 લખવાના. થઈ ગયું. ચાલો ફરી એકવાર. હવે સમીકરણ 3માં y બરાબર મિત્રો બીજી કોઈ કિંમત લેવાની. ચલો અહીંયા 1 લીધી. મિત્રો આપણે કિંમતો એવી લેવાની કે જેથી આપણને જવાબ પ્લસમાં મળે. હવે તમને એમ થશે કે સાહેબ માઇનસમાં મળે તો શું? તો કશો પ્રોબ્લેમ ના થાય માઇનસમાં મળે તો પણ. પરંતુ જો બધી કિંમતો મિત્રો આપણે પ્લસ મળશે ને તો આલેખ માત્ર ને માત્ર એક જ ચરણમાં આવશે અને આપણે આલેખ મોટો બનાવી શકીશું અને સરળતાથી દોરી પણ શકાય. બરાબર, તો આપણે એવા જવાબ લાવવાના જેથી બધી કિંમતો ધન મળે. હા, કોઈ કોઈ કિસ્સા માઇનસ મળી જશે, એનું ટેન્શન નહીં રહેવાનું. ચલો અહીંયા y બરાબર આપણે 2 લઈશું. બરાબર, તો ફરી લખીએ સમીકરણ x બરાબર 5 અને મિત્રો y ના સ્થાને આપણે માઇનસના માઇનસ, y ના સ્થાને આપણે 2 લખવાના. તો જો 5માંથી 2 જશે કેટલા મળશે? 3. તો ચલો y ની કિંમત આપણે 2 લીધી તો y બરાબર 2 લખવાના. તો x ની કિંમત આપણે 3 મળે તો x ના સ્થાને 3 મળી ગઈ મિત્રો 2 કિંમત. હવે સેમ ટુ સેમ કિંમતો અહીંયા મેળવવાની છે. ચલો અહીંયા જો, અહીંયા મિત્રો y બહાર છે, અંદર કયું પદ છે? x ચલ છે. બરાબર, તો x ની કિંમતો આપણે લેવી પડશે. લખવાનું સમીકરણ 4માં
એક્સ બરાબર, હવે જો અહીંયા તમે માઇનસ કિંમતો લેશો તો પણ વાંધો નહીં, પણ આપણે એક કામ કરીએ, ધન જ કિંમતો મિત્રો લેવાનું પસંદ કરીએ. એક્સ બરાબર 1 લઈએ, બરાબર. તો ચલો અહીંયા આપણે યાદ રાખવાનું, એક્સ બરાબર 1 લઈએ તો આખું સમીકરણ લખવાનું વાય બરાબર 9 પ્લસ 1, બરાબર. એક્સના સ્થાને 1 મૂક્યા, જવાબ કેટલો આવશે 10. તો બેટા જુઓ, એક્સ બરાબર 1 લીધો તો એક્સના સ્થાને 1 લખવાનો. આ લખવામાં ભૂલ ના થાય, દર વખત એવું નથી કે નીચેથી લખવાનું અથવા તો ઉપરથી લખવાનું. જેની કિંમત તમે લો એના સ્થાને કિંમત લખી દેવાની, અને જે મળે એની કિંમત તમારે એની સામે લખી દેવાની. તો જો અહીંયા એક્સ બરાબર 1 લીધો તો એક્સના સ્થાને 1 મૂક્યો, અને વાય બરાબર આપણે 10 મળે છે તો વાયના સ્થાને આપણે 10 લખવાના, બરાબર. હવે ફરીવાર સમીકરણ 4માં આપણે લખીએ એક્સ બરાબર કેટલા લઈએ મિત્રો, ચલો ના 3 લઈએ, બરાબર. તો આપણને શું મળશે, સમીકરણ ફરી લખી દેવાનું, ચોથું સમીકરણ વાય બરાબર 9 વત્તા એક્સના સ્થાને 3, જવાબ આવશે આપણો 12. તો લખીએ એક્સ બરાબર 3 લીધા તો વાય બરાબર કેટલા મળ્યા આપણને 12. ઓકે બેટા. હવે તમારે અહીંયા શૂન્ય લખવા હોય તો પણ લખી દેવાનું તમારે, જો શીખવાડું. શૂન્ય કોને કહેવાય, તો જો એક્સની કિંમત 4, વાયની કિંમત 1, મતલબ કે 4 અલ્પવિરામ 1, આ એક શૂન્ય છે. અને બીજું શૂન્ય એક્સની કિંમત 3, વાયની કિંમત 2, 3 અને 2 બીજું શૂન્ય. અને આ બીજી રેખા માટેના શૂન્ય મિત્રો, અરે શૂન્ય ના કહેવાય મિત્રો, સોરી, બિંદુઓ. ઓકે. તો અહીંયા પણ મિત્રો આપણે લખીએ બિંદુઓ. ચલો એક્સની કિંમત 1, વાયની 10, તો 1 અલ્પવિરામ 10, બીજું શૂન્ય 3 અને 12. હવે તમે જોઈ લો મિત્રો, એક્સની બધી કિંમતમાંથી મોટી કિંમત કેટલી છે તો કે 4, તો એક્સ અક્ષ પર આપણે 4 સુધી આગળ વધવાનું. વાયની કિંમત મિત્રો સૌથી મોટી કિંમત 12 છે, તો વાય અક્ષ પર આપણે 12 સુધી આગળ વધવું પડશે. હવે આપણે આલેખ ડ્રો કરીએ. તો અહીંયા મિત્રો આપણે આલેખમાં આ આડો એટલે એક્સ અક્ષ અને ઊભો એટલે વાય અક્ષ દોર્યા છે, અને બધી કિંમતો પ્લસ છે એટલે મિત્રો તમે આ રીતે દોરી શકો. જો માઇનસ કિંમત હોય તો આલેખ આપણે બદલવો પડે. અહીંયા બધી કિંમતો પહેલું ચરણ છે અને બધી કિંમતો મિત્રો પ્લસ જોવા મળશે, બરાબર. તો ચલો અહીંયા આપણે એક્સ અક્ષ પર સૌથી મોટી કિંમત હમણાં આપણે આગળ વાત કરી. જો તમને ના ખ્યાલ હોય તો વિડીયો થોડો આગળ એટલે કે બેક કરીને જોઈ લો. તો એક્સ અક્ષની સૌથી મોટી કિંમત મિત્રો 4 છે. તો આપણે એક કામ કરીએ, એક્સ અક્ષ પર મિત્રો શું કરીએ ખબર ને, અહીંયા તમે 1, 2, 3 અને 4 પણ દોરી શકો. પણ જો એ બધી કિંમતો કેવી નજીક નજીક આવી જશે, તો આપણે એક કામ કરીએ, એક્સ અક્ષ પર 2, 2નું અંતર લઈએ. મતલબ કે 1 અને 2 સેન્ટીમીટર બરાબર 1 એકમ, બરાબર. અને જો અહીંયા 2 છોડીને 1, પછી પાછું 1 અને 2 છોડીને અહીંયા બીજો અંક, 1 અને 2 છોડીને અહીંયા ત્રીજો અંક, 1 અને 2 છોડીને અહીંયા ચોથો અંક થઈ ગયો. હવે મિત્રો તમને એમ થશે કે સાહેબ જે રીતે અહીંયા લખ્યું છે શું એ જ રીતે અહીંયા માપ લખવાનું, તો ના, એવું કંઈ જરૂરી નથી. તમે લોકો એક્સ અક્ષ પર અને વાય અક્ષના પ્રમાણમાં બદલી પણ શકો છો. તો ચલો અહીંયા વાય અક્ષ પર આપણે સૌથી મોટી કિંમત 12 છે, તો 12 સુધી આપણે આગળ વધવાનું. તો મિત્રો અહીંયા તમે અહીંયા 1 લેશો, અહીંયા 2 લેશો, અહીંયા 3 લેશો તો આગળ નીકળી જશો, આલેખ પણ ખૂટશે. તો અહીંયા શું કરીએ આપણે, 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ, તો 1, બીજા પર 2, ત્રીજા પર 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને અહીંયા 12 સુધી મિત્રો અંક લખ્યા છે, બરાબર. મિત્રો કંઈ જ પ્રોબ્લેમ નહીં આવે. આપણે પ્રમાણમાં લખતી વખત થોડું કાળજી રાખવાની. લખી દઈએ ચલો આપણે, આ એક્સ અક્ષ છે તો અહીંયા લખીએ આપણે પ્રમાણમાપ. પ્રમાણમાપ, બરાબર. તો ચલવાનું લખવાનું એક્સ અક્ષ એમાં 1 સેન્ટીમીટર બરાબર 0.5 એકમ, બરાબર. મતલબ કે એક્સ અક્ષ જે છે મિત્રો એમાં 1 સેન્ટીમીટર બરાબર કેટલા, તો કે 0.5. કેમ, તો કે 2 બરાબર 1 છે તો અડધા બરાબર 1 સેન્ટીમીટર બરાબર કેટલું થશે મિત્રો, અડધું થશે. તો અડધાને આપણે 0.5 તરીકે લખી શકીએ. અથવા તમે એક્સ અક્ષને બીજી રીતે પણ લખી શકો છો. આ મિત્રો કૌંસવાળું જે લખું છું એ તમારે બેમાંથી કોઈ એક જ લખવાનું. તો લખીએ અહીંયા એક્સ અક્ષ ડાયરેક્ટ. જો આપણે 2 સેન્ટીમીટર પર 1 એકમ લીધો છે તો અહીંયા ડાયરેક્ટ માપ પણ તમે લખી શકો
કે ભાઈ 2 સેન્ટીમીટર બરાબર 1 એકમ, બરાબર. તો કશો પ્રોબ્લેમ થાય નહીં. અને નીચે લખીએ વાય અક્ષનું જે માપ છે તે મિત્રો, તો વાય અક્ષ પર આપણે 1 સેન્ટીમીટર બરાબર જ 1 એકમ છે, તો અહીંયા લખી દેવાનું કે 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ, બરાબર. હવે આપણે બિંદુઓના આધારે આપણે અહીંયા બિંદુઓ જે આપણે મળ્યા છે એ અહીંયા દર્શાવીશું. તો જો મિત્રો, તમને બિંદુઓ ના ખ્યાલ હોય તો વિડીયો થોડું બેક કરીને તમે ત્યાં ફરી એકવાર બિંદુ જોઈ શકો છો. પહેલું બિંદુ છે એક્સની કિંમત 4 અને વાયની કિંમત 1. તો જો એક્સ અક્ષ એની કિંમત 4 અને વાયની કિંમત 1, તો અહીંયા આ જગ્યા પર આવશે. ઓકે. પછી બીજું બિંદુ એક્સની કિંમત 3 અને વાયની કિંમત 2, બરાબર બેટા. તો જો આ બે બિંદુ આપણને મળ્યા છે. હવે આપણે આ બે બિંદુને જોડી દઈશું. મિત્રો અહીંયા જો આપણે આ એક બિંદુ અને આ બીજું બિંદુ, આ બે બિંદુ દોર્યા પછી તમારે રેખા બનાવી દેવાની, બાકી તમે કન્ફ્યુઝ થશો, બરાબર. આ બે બિંદુઓ પછી દર્શાવવાના, પહેલાં આ બે બિંદુ દર્શાવીને એની રેખા આપણે ડ્રો કરી લેવાની. તો અહીંયા આપણે મિત્રો રેખા ડ્રો કરી લઈએ. થોડી લાંબી કરી દેવાની રેખા. થઈ ગયું? ઓકે. હવે મિત્રો ઘણીવાર તમને એમ પૂછે કે રેખા ઉપર તમારે રેખાનું સમીકરણ પણ લખવાનું હોય, તો પણ તમારે કન્ફ્યુઝ નહીં થવાનું. તમને ખબર છે આ બે બિંદુઓ તમને કયા સમીકરણ પરથી મળ્યા, તો એ તમે અહીં જોઈ શકો છો મિત્રો. એ બે બિંદુઓ આપણને ઉપર જતાં ત્રીજા સમીકરણ પરથી મળ્યા, મતલબ કે એક્સ બરાબર 5 ઓછા વાય તમારે ત્યાં લખી દેવાનું, બરાબર. અહીં લખો તો લખી દેવાનું કે ભાઈ એક્સ બરાબર 5 ઓછા વાય. થઈ ગયું. હવે આપણે બીજા બે બિંદુઓ, તો તેમાં મિત્રો એક્સની કિંમત 1 છે અને વાયની કિંમત 10 છે, બરાબર. તો એક્સની કિંમત 1 અને વાયની કિંમત આપણે 10 સુધી આગળ વધવાનું, બરાબર. તો આ સ્થાને બિંદુ આવશે. ઓકે. પછી જે એક્સની કિંમત મિત્રો આપણે 3 લીધી છે અને વાયની કિંમત આપણે કેટલી મળે છે મિત્રો? 12 મળે છે. તો જો આ સ્થાન પર અહીંયા હશે મિત્રો. ઓકે. તો હવે આપણે એ બે બિંદુઓને પણ જોડીશું. તો જો બેટા, આપણે એ બે બિંદુને જોડી દીધા. હવે તમે જોઈ શકો છો આ રેખા ઉપરથી નીચે તરફ આવે છે અને આપણી નીચેની રેખા એ નીચેથી ઉપર તરફ જાય છે. એ આગળ કોઈ બિંદુએ છેદશે પણ આપણો આલેખ ત્યાં સુધી પહોંચતો નથી. તો મિત્રો આવો આલેખ એ પ્રોબ્લેમ કરી શકે છે. તો તમારે શું કરવાનું, એકવાર આ પ્રકારનો જે આલેખ હોય ને એને કાચો રફ પેજમાં સામાન્ય રીતે દોરીને તમારે ચેક કરી લેવાનું કે આલેખની રેખાઓ કઈ જગ્યાએ છેદશે. તેથી તમને ખ્યાલ આવશે કે તમારે એક્સ અક્ષ ક્યાં લેવાનો અને વાય અક્ષ ક્યાં લેવાનો. તો અહીંયા સમજો મિત્રો, આપણે આ બંને રેખાઓને છેદવી એટલે કે છેદ બિંદુ મેળવવું હશે તો આ બંને રેખાને આપણે આગળ તરફ લંબાવવી પડશે. મતલબ કે આપણે જે વાય અક્ષ છે ને એ છેલ્લે નહીં પણ જો વચ્ચે ક્યાંક હોત ને તો આ બંને રેખા સરળતાથી આપણે છેદી શકત. તો તમને હું આ વચ્ચેનો આ જે આપણે વાય અક્ષ છે એને થોડું મધ્યમાં લાવીને બતાવું છું કે આ બંને રેખાઓ કઈ બિંદુમાં છેદશે. તો અહીંયા મિત્રો આપણે વાય અક્ષને અહીંયાથી ખસેડીને થોડો મધ્ય તરફ લાવ્યા છે, બરાબર. હવે આપણે જે બિંદુઓ દર્શાવ્યા હતા એ ફરી એકવાર તમને દર્શાવીને બતાવું છું. તો અહીંયા જો મિત્રો, આપણે 1 થી 4 અંક દર્શાવ્યા છે. તો અહીંયાથી આપણે આ તરફ પણ મિત્રો આ રેખા આગળ વધે છે એટલે આ તરફ પણ આપણે અંક દર્શાવવા પડશે. તો આ તરફ પ્લસ છે તો આ તરફ બધા માઇનસ, તો એ લખીએ આપણે -1, અહીંયા -2, અહીંયા -3 અને -4 થઈ ગયું, બરાબર. હવે મિત્રો આપણે બીજા બે બિંદુ દ્વારા આપણે રેખા દોરીએ છીએ, બરાબર. તો જો મિત્રો આ બિંદુ આપણે થોડું ભૂલ થયેલી, અહીંયા 2 પાસે દોરેલું પણ આપણે દોરવાનું છે 3 પાસે, બરાબર. 3 અને 12 વાળું બિંદુ. તો એ બંને બિંદુને એકબીજા સાથે જોડીએ અને રેખા આપણે પસાર કરીએ છીએ. ઓકે. તો બેટા તમે ધ્યાનથી જુઓ બંને રેખાઓ કયા બિંદુમાં છેદે છે. તો જુઓ આપણે સૌથી પહેલું નામ એક્સ અક્ષનું લખવાનું, પછી વાય અક્ષનું. તો એક્સ અક્ષ પર જોઈએ છે તો આ તો મિત્રો વાય અક્ષ, આપણે નીચે તરફ જોવાનું. તો આ બિંદુ જ્યાં છેદે છે ત્યાં નીચે તરફ કઈ સંખ્યા છે તો કે -2. પહેલાં લખવાનું આપણે -2, પછી અલ્પ વિરામ, પછી મિત્રો વાય અક્ષની વેલ્યુ. તો વાય અક્ષની કઈ વેલ્યુ સામે? 7 સામે, બરાબર. તો આ રીતે તો આપણને આલેખ દ્વારા ઉકેલ મળે છે અને આ પ્રશ્નનો ઉકેલ છે -2 અને 7. એટલે એક્સની વેલ્યુ -2 અને વાયની વેલ્યુ મિત્રો +7 આપણને મળે છે. આ સાથે આપણો એક્ઝામ્પલ નંબર પહેલો મિત્રો પૂરો થાય છે. હવે બીજા એક્ઝામ્પલમાં મિત્રો આપણે આટલો બધો સમય નહીં લાગે, બરાબર. હવે મિત્રો આપણે બીજો એક્ઝામ્પલ જોઈશું.
અને સૌથી પહેલાં બીજા એક્ઝામ્પલને મિત્રો એક્સ અથવા વાયના સ્વરૂપમાં આપણે મેળવવા પડશે. તો જુઓ, અહીંયા બીજી એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, એ તમારે જોવાનું. એક્સની સાથે સંખ્યા કોઈ ગુણકમાં છે, વાય આપણો એકલો છે, તો જે ચલ એકલું હોય ને એના પર વધારે ફોકસ કરવાનો. બરાબર, અહીંયા જો એક્સ એકલો છે, વાયના સાથે કોઈ સંખ્યા ગુણકમાં છે, તો જે ચલ એકલું હોય આપણે એના સ્વરૂપમાં સમીકરણને ફેરવવાનું, તો વધારે સરળ પડશે. તો જો બેટા, આપણે વાયના સ્વરૂપમાં ફેરવીએ તો વાયને ત્યાંના ત્યાં આ 7 છે એની સાથે આવશે. બરાબર, બરાબરની સામે છે એટલે રહેવાની રહેશે. આમ 2x છે એ સામે જશે એટલે -2x મિત્રો આપણને મળશે. બરાબર, આ સમીકરણ આપણે પહેલું કહીશું, આ સમીકરણને આપણે બીજું કહીશું, તો જે મળ્યું છે એ સમીકરણ આપણે ત્રીજું કહીશું. હવે અહીંયા જુઓ, અહીંયા સમીકરણ આપણે એક્સના સ્વરૂપમાં મેળવીએ. મિત્રો એવું નથી, તમે વાયના સ્વરૂપમાં પણ મેળવો. તો જો તમને વાયના સ્વરૂપમાં મેળવો તો શું પ્રોબ્લેમ થશે બતાવું. એકચ્યુઅલી પ્રોબ્લેમ નહીં થાય, પણ થોડું કન્ફ્યુઝ ક્રિએટ કરે, થોડું મોટું લાગે આપણને. તો જો વાયના સ્વરૂપમાં મેળવો શું થશે, જો -2y બરાબર આ 6 એમને એમ છે, આ એક્સ વત્તા છે તો -x થશે. બીજું આ -2 છે એ છેદમાં -2 ચાલે જશે, એટલે જો વાયના સ્વરૂપમાં ફેરવશું તો આવું થશે 6-2/2. બરાબર, તો એના કરતાં સ્વાભાવિક છે 6-x/2 થશે. બરાબર, તો એના કરતાં સારું છે કે આપણે એક્સના સ્વરૂપમાં ફેરવીએ તો શું થશે, 6 એવા ને એવા અને 2x 2y છે એ સામે જશે એટલે પ્લસ થઈ જશે. તો ઇઝી સમીકરણ બનશે. બરાબર, તો આપણે એક્સના સ્વરૂપમાં મેળવીએ તો એક્સના એક્સ બરાબરના બરાબર સાથે 6ના 6 અને -2y છે સામે જશે એટલે +2y આપણને મળશે. આ સમીકરણ નંબર આપણું ચોથું. બરાબર, હવે આ તમને ખ્યાલ જ છે. એક નાનો સરખો કોષ્ટક બનાવી દેવાનો આપણે, જેમાં એક્સ અને વાય લખવાના અહીંયા, અને અહીંયા બીજી બે કિંમતો. અહીંયા પણ જુઓ તમે, આ છે એક્સ, આ છે વાય, અને અહીંયા બીજી બે કિંમતો આપણે મેળવવાની છે. તો અહીં જુઓ, કિંમતો આપણે એવી મેળવવાની જેથી આપણે જવાબ કેવો મળે, બંને ધન મળે. બરાબર, આ તો આપણે કોશિશ કરવાની, ના મળે તો કંઈ વાંધો નહીં, માઇનસથી પણ આપણું કામ ચાલ્યું જાય. બરાબર, ચલો અહીંયા લખીએ કે સમીકરણ 3માં મિત્રો, સમીકરણ 3માં કિંમત કોની લેવી પડશે તમે જુઓ. તો પહેલા દાખલામાં મેં તમને કીધું છે મિત્રો, જે ચલ અંદર હોય, બરાબર, જેમ કે વાયના સ્વરૂપમાં છે તો અંદર કયું રહેશે, એક્સ. તો આપણે જે અંદર હોય ને એ ચલની કિંમત લેવાની. તો આપણે એક્સની કિંમત લઈશું, તો લખીએ સમીકરણ 3માં x બરાબર 1 લેતા. કોઈ પણ કિંમત લઈ શકાય. હા, તમારે 25 લેવી હોય તો પણ વાંધો નહીં, પણ જવાબ માઇનસ આવી જાય એટલે કંઈ બહુ ટેન્શન નહીં લેવાનું. ચલો લખીએ, વાયના વાય 7ના 7 -2ના 2 અને એક્સની જગ્યાએ આપણે 1 મૂકીશું. તો જો બેટા, આ 7 એવા ને એવા, -2 એકા 2, તો 7 - 2 એટલે જવાબ કેટલો મળશે આપણને, 5. તો જો એક્સ બરાબર 1 લીધો તો વાય બરાબર 5 મળ્યા. ઓકે, ફરીવાર સમીકરણ 3માં એક્સ બરાબર આપણે મિત્રો 3 લેતા. બરાબર, તો લખીએ વાય બરાબર 7 -2 કૌંસમાં 3 બરાબરના બરાબર 7ના 7, 3 દુ 6, જવાબ આવશે 1. તો એક્સ બરાબર 3 લીધા તો વાય બરાબર આપણને 1 મળે છે. બરાબર, એ રીતે મિત્રો આ તરફ પણ આપણે ગણતરી કરવાની છે. લખીએ અહીંયા સમીકરણ 4માં, અહીંયા મિત્રો જો એક્સની કિંમત લીધી છે, અહીંયા આપણે અંદર શું છે, અંદર કયું ચલ છે, વાય છે, તો વાયની કિંમત લેવી પડશે. બરાબર, સમીકરણ 4માં વાય બરાબર 1 લેતા. અહીં તમારે 25, 26, 50, 150 કોઈ પણ કિંમત લેવી હોય તો લઈ શકો. એવું કંઈ છે નહીં, પણ આપણે નાની કિંમત લઈએ જેથી બંને અંક નાના મળે. એટલે આલેખ પર આપણે ઓછી કિંમતો લખવી પડશે. બાકી તમે 75 લેશો તો જવાબ તો આવશે જ. 75 દુ કેટલા આવશે, 150, 156 આવશે. તો તમારે આલેખ પર 156 સુધી લખવું પડશે. બરાબર, એટલે આપણે કિંમતો નાની લેવાની જેથી આપણે બહુ વધારે લખવું ના પડે. તો સમીકરણ લખીએ અહીંયા એક્સ બરાબર 6 વત્તા 2 કૌંસમાં એક્સના વાયના સ્થાને 1. તો જુઓ 6ના 6 વત્તા 2 એકા 2, જવાબ આવશે 8. બરાબર, તો વાય બરાબર આપણે 1 લીધા તો એક્સ બરાબર 8 મળે છે. અહીંયા મિત્રો લખતા તમે ભૂલ ના કરતા. હા, જો અહીંયા એક્સની કિંમતો લીધી છે તો એક્સની કિંમતો ઉપર લખવાની, અને જે જવાબ આવે છે એ કિંમતો વાયની મળે તો વાયની કિંમત નીચે લેવાની.
અહીંયા તમે વાયની કિંમત લીધી છે તો જે કિંમત લો તમારે અહીં લખવાની અને એક્સની જે જવાબ મળે એ તમારે ઉપર લખવાના, અહીં કન્ફ્યુઝ ના થઈ જાઓ. ફરીવાર સમીકરણ 4માં વાય બરાબર -2 લેતા. અરે માઇનસ તો પાછી આપણે માઇનસમાં લખવું પડશે. ચલો માઇનસ નથી લેવી, બરાબર, આપણે અહીંયા 2 લઈએ, +2 લેતા, બરાબર. તો બેટા લખીએ સમીકરણ x બરાબર 6 + 2. એક્સના સ્થાને ફરી 2 મૂકવાના, તો 6 + 2 2 4, જવાબ આવશે 10. તો જો વાયની કિંમત 2 લીધી તો એક્સની કિંમત આપણને 10 મળે છે. હવે અહીંયા બિંદુઓ લખી દઈએ આપણે. તો બિંદુઓ કયા કયા મળે છે મિત્રો? 1 5 અને 3 1. 1 અલ્પવિરામ 5 અને બીજું 3 અલ્પવિરામ 1. અને અહીંયા પણ આપણે બિંદુઓ મેળવી લઈએ, બરાબર. 8 અને 1, 8 અલ્પવિરામ 1, બીજું 10 અલ્પવિરામ 2. ઓકે. હવે આપણે આ 4 બિંદુઓ માટે આલેખની રચના કરીશું. મિત્રો એ આલેખ રચતા પહેલાં આપણે કાચી આકૃતિ ડ્રો કરી દઈએ, જેના દ્વારા ખબર આપણને પડી જાય કે આપણે આલેખ કેવો દોરવાનો છે, બરાબર. તો અહીંયા તમે જુઓ, એક્સની સૌથી મોટી કિંમત કેટલી છે? 10. તો આપણે એક્સ અક્ષ પર સૌથી વધારેમાં વધારે 10 સુધી લઈ જવાનું, બરાબર. ઓકે. અને વાયની કિંમત સૌથી મોટી કેટલી છે મિત્રો? તો વાયની કિંમત 5 જ છે. તો વાય એક્સ પર આપણે 5 સુધી જ આગળ વધવાનું છે, બરાબર. તો લખ્યું અહીંયા જો 1 2 3 4 5 અને 6 7 અને 8 9 અને 10 સુધી થઈ ગયું એક્સ અક્ષ પર. વાય એક્સ પર કેટલા સુધી મિત્રો? 5 સુધી. તો 1 2 3 4 અને 5. ચલો બિંદુઓ ફટાફટ દર્શાવી દે. એક્સ અક્ષ પર 1, વાય એક્સ પર 5, એક્સ અક્ષ પર 1, વાય એક્સ પર 5. આ બિંદુ મિત્રો આ જગ્યા પર આવશે. બીજું એક્સ અક્ષ પર 3, વાય એક્સ પર 1, એક્સ અક્ષ પર 3 અને વાય એક્સ પર 1. તો બિંદુ આ સ્થાને આવશે, બરાબર. આને આપણે બીજા સાથે જોડી દઈએ. આ મિત્રો આશરે દોરવાનું છે, આમાં કંઈ બહુ તમારે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો જરૂર નથી, આ તો સમજવા માટે જસ્ટ. બીજું બિંદુ 8 અને 1. ચલો એક્સ અક્ષ પર 8 અને વાય અક્ષ પર 1, સોરી, એક્સ અક્ષ પર 8 અને વાય અક્ષ પર 1, બરાબર છે. વાય અક્ષ પર 1, તો એ બિંદુ અહીંયા આવશે. બીજું એક્સ અક્ષ પર 10 અને વાય અક્ષ પર 2, બિંદુ અહીંયા જગ્યાએ આવશે મિત્રો. ઓકે. તો આને આપણે જોડવાના છે એકબીજા સાથે. હવે જોડવાના એ રીતે કે રેખાને આગળ તરફ લંબાવવાની, જેથી બંને એકબીજાને છેદે. તો જો મિત્રો આ જગ્યાએ રેખા છેદશે, મતલબ કે આપણું જે આલેખપત્ર હશે આ પ્રકારનું, એમાં તમે નીચે એક્સ અક્ષ દોરશો તો નહીં ચાલે. કેમ? તો કે આ બંને રેખા નીચે તરફ આગળ વધશે. તો આપણે એક કામ કરવું પડશે, આપણે આલેખપત્ર પર આપણે એક્સ અક્ષને મધ્યમાં દોરીશું અને વાય અક્ષને એક બાજુમાં દોરીશું. સમજી ગયા ને? તો આના પરથી મિત્રો એ અંદાજો આવી જાય કે આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ આલેખપત્ર ઉપર કઈ જગ્યાએ દર્શાવવાના છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે એક્સ અક્ષને મધ્યમાં દર્શાવ્યો છે. પેપરની બંને બાજુ મિત્રો સરખું માપ છોડીને વચ્ચે આપણે એક્સ અક્ષને દર્શાવ્યો છે અને વાય અક્ષને એક બાજુમાં, કારણ કે આ તરફ રેખા આપણે લંબાવવાની, રેખાના છેદબિંદુ કંઈક આ જગ્યા પર આપણે મળશે. તો ચલો એક્સ અક્ષ પર આપણે મિત્રો માપ લખી દઈએ. એક્સ અક્ષ પર સૌથી વધારે કેટલા? 10 સુધી આપણે આગળ વધવાનું છે. તો 2 2 છોડી લખીએ. ચલો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 અને 10, બરાબર. એક્સ અક્ષ પર મિત્રો વાય અક્ષ પર આપણે જો 5 સુધી આગળ વધવાનું છે. તમે અહીંયા પણ 2 2 છોડીને લખશો. 1 2 3 4 અને 5, પણ એકદમ છેલ્લે ચાલ્યું જશે. ચલો વાંધો નહીં, તો પણ લખી દઈએ આપણે. આલેખ થોડું મોટું બનશે, બીજું કશું નહીં. જો 1 2 3 4 અને અહીંયા 5 થઈ ગયું. તે જ રીતે નીચે તરફ પણ મિત્રો આપણે એક બી બિંદુ દર્શાવીએ. અહીંયા આવશે -1, અહીંયા -2 અને અહીંયા -3. જો તમે આ જે વચ્ચેવાળી એક્સ અક્ષ છે મિત્રો, એને થોડું નીચે તરફ લંબાવ્યો હોત તો પણ વાંધો નહોતો. તો અહીંયા આપણું 5મા નંબરનું જે બિંદુ છેલ્લે આવ્યું એ થોડું અંદર આવી જાત, બરાબર. કંઈ વાંધો નહીં, ચાલશે. તો હવે ચલો આપણે બિંદુઓ પરથી દર્શાવીએ. તો તમે સ્કીપ કરીને એટલે વિડીયો બેક કરીને તમે ધ્યાનથી જોઈ લો કે બિંદુ આપણે કયા કયા છે. તો પહેલું બિંદુ છે 1 અને 5, એટલે એક્સ અક્ષ પર 1 અને વાય અક્ષ પર 5, એટલે છેક ઉપર આવશે. ઓકે. બીજું બિંદુ આપણું છે એક્સ અક્ષ પર 3 અને વાય અક્ષ પર 1, તો એક્સ અક્ષ પર 3, વાય અક્ષ પર 1 આ જગ્યા પર આવશે, બરાબર. હવે આ બેને છેદતી એક રેખા આપણે પસાર કરીશું, બરાબર. તો આપણે એ રેખા પહેલાં દોરી દઈએ મિત્રો.
તો જો કદાચ મારો હાથ મિત્રો આડો આવે તો થોડી માફી આપી દેજો, બરાબર. તો આપણે મિત્રો બંને બિંદુઓને જોડતી રેખા આપણે પસાર કરી દીધી છે. ઓકે, હવે આપણે બીજા બે બિંદુઓનો ઉપયોગ કરીને બીજી રેખા મિત્રો દોરવાની છે. તો બીજા બિંદુ કયું છે? એક્સ અક્ષ પર 8 અને વાય અક્ષ પર 1. તો 8 અહીંયા છે અને વાય અક્ષ પર 1 એટલે થોડું ઉપર ચાલવાનું, બરાબર. પછી એક્સ અક્ષ પર 10 અને વાય અક્ષ પર 2. તો એ બિંદુ આ સ્થાને આવશે. હવે આ બંને બિંદુને જોડતી રેખા આપણે આગળ તરફ લંબાવીશું. ઓકે, બરાબર. તો મિત્રો બંને રેખા કોઈ એક બિંદુ પર છેદે છે એ આપણે જોવાનું અને એ આપણો ઉકેલ કહેવાશે. તો તમે જુઓ અહીંયા સૌથી પહેલી વેલ્યુ મિત્રો એક્સ અક્ષની લખવાની. તો એક્સ અક્ષ પર કેટલા સામે બિંદુ છે? તો કે 4ની સામે. તો અહીંયા 4 લખવાનું અલ્પવિરામ. વાય એક્સ પર કેટલાની સામે? તો વાય એક્સ પર મિત્રો -1ની સામે છે. તો અહીંયા આપણે -1 લખવાના, બરાબર. અને સ્કેલ માપ મિત્રો તમને ખબર છે એક્સ અક્ષ. હવે અહીંયા જો બધા 2 સેન્ટીમીટર અંતર લખ્યું તો અહીંયા આપણે ડાયરેક્ટ લખી દેવાનું કે ભાઈ 2 સેન્ટીમીટર બરાબર 1 એકમ. ઉપર તમે શબ્દ લખવાના સ્કેલ માપ અથવા તો પ્રમાણ માપ, બરાબર. અને બીજું વાય અક્ષનું પણ પ્રમાણ માપ લખવાનું. તો એમાં પણ મિત્રો આપણે 2 અંતર લખ્યું તો લખવાનું 2 સેન્ટીમીટર બરાબર 1 એકમ. તો મિત્રો આપણો બીજો આલેખ એટલે કે બીજો દાખલો અહીંયા પૂરો થાય છે. ત્રીજો એક્ઝામ્પલ છે મિત્રો. તો અહીંયા જો બંને ચલ મિત્રો એની સાથે કોઈ સંખ્યા નથી તો કોઈપણના સ્વરૂપમાં તમે મેળવી શકો. અહીંયા તમારે બંને સાથે કોઈ સંખ્યા છે તો તમે કોઈપણના સ્વરૂપમાં અહીંયા પણ મેળવી શકો છો, બરાબર. કારણ કે કોઈ ઓપ્શન જ નથી. આપણે સિંગલ જો ચલ હોય ને તો એના સ્વરૂપમાં મેળવત, પણ બંનેની સાથે સંખ્યા છે કોઈ પણ તમે મેળવી શકો. ચલો અહીંયા જોઈએ મિત્રો. એક કામ કરીએ, સૌથી પહેલાં આપણે આ સમીકરણ પકડીએ. તો અહીંયા જો આ સમીકરણને મિત્રો વાયના સ્વરૂપમાં મેળવીશું. કેમ? તો કે વાયની સાથે જે 2 છે એ છેદમાં ચાલ્યા જશે. હવે 2 વડે ભાગાકાર કરવો સરળ છે 5ની સરખામણીમાં. જો એક્સના સ્વરૂપમાં મેળવશો તો એક્સ તો બરાબરમાં રહેશે અને 5 એના છેદમાં ચાલ્યા જશે. તો એના કરતાં સારું છે કે 2 છેદમાં હોય. 2 છેદમાં હોય તો મિત્રો થોડી સરળતા રહે આપણને ભાગાકાર કરવામાં, બરાબર. તો લખીએ અહીંયા. ચલો, પણ મિત્રો જો અહીંયા માઇનસ છે તો માઇનસ નિશાની પાછી નીચે જશે, બરાબર. એના કરતાં આપણે એક્સના સ્વરૂપમાં જ રાખીએ. પાછા હતા નતા ત્યાં આવી જાય, બરાબર. તો લખીએ અહીંયા 5x બરાબર મિત્રો આ 4 લખીએ અને -2y છે એની જગ્યાએ થશે +2y અને x બરાબર 4 + 2y એના છેદમાં 5 છે ને એ છેદમાં ચાલ્યા જશે અહીંયા, બરાબર. તો સમીકરણ નંબર આપણું ચોથું મળ્યું, બરાબર. કારણ કે આ પહેલું છે, આ સમીકરણ આપણું બીજું, ત્રીજું આપણે મેળવવાના અને ચોથું આપણને મળી ગયું છે. ચલો અહીંયા કોઈ પણના સ્વરૂપમાં, અહીંયા એક્સના સ્વરૂપમાં છે ને તો અહીંયા પણ એક્સના સ્વરૂપમાં મેળવી લઈએ. તો ચલો એક્સ બરાબરના બરાબર સાથે 5 અને વાય મિત્રો પ્લસ હતા સામે જશે એટલે -y, બરાબર. આ સમીકરણ નંબર આપણું ત્રીજું. હવે બોક્સ બનાવી દેવાના જેમાં એક્સ અને વાયની કિંમત આવશે. અહીંયા પણ 2 કિંમત મળશે. ચલો અહીંયા એક્સ વાય થઈ ગયું. ચાલો કિંમતો લઈએ મિત્રો. સમીકરણ 3માં જો એક્સ તો બહાર છે તો વાયની કિંમત લેવી પડશે. વાય બરાબર 2 લેતા, બરાબર. તો લખીએ વાય બરાબર 2 લખી દીધા, બરાબર. હવે સમીકરણ 3 મિત્રો લખવાનું. તો એક્સ બરાબર 5 ઓછા વાયના સ્થાને લખવાના 2, જવાબ આવશે 3. તો વાય બરાબર 2 લેતા એક્સ બરાબર 3 મળે છે. વાય બરાબર 2 લેતા એક્સ બરાબર 3 મળે છે. સમીકરણ 3માં વાય બરાબર 3 લીધા. તો જો સમીકરણ 3 મિત્રો શું છે? તો કે એક્સ બરાબર 5 વાયના સ્થાને કેટલા લખવાના? 3, જવાબ આવશે 2. તો વાય બરાબર 3 લેતા એક્સ બરાબર 2 મળે છે. હવે આ તરફ આપણે લખવાનું મિત્રો સમીકરણ 4માં. મિત્રો અહીંયા થોડું કાળજી રાખવાની આપણે કિંમતો લેવામાં. કેમ ખબર? કે ઉપરનો સરવાળો એવો કરવાનો જેને 5 વડે આપણે ભાગી શકીએ. તો જુઓ આપણે વાયના સ્થાને 3 લઈએ તો 3 દુ 6 થશે. 6 ને 4 10, 10 ભાગ્યા 5 એટલે 2 જવાબ આવશે. સમજી ગયા ને? આપણે એ રીતે જ કિંમતો લેવાની જેથી ઉપરના આખા પદનો સરવાળો આપણને 5 વડે ભાગી શકાય એવી સંખ્યા મળે.
તો 10, 15, 20, 25 એ રીતની મળે. સમજી ગયા ને? તો ચલો લખીએ સમીકરણ 4માં y બરાબર 3 લીધા. તો yના સ્થાન પર 3 મૂકીશું. તો જો મિત્રો x બરાબર 4 પ્લસ 2, yના સ્થાને લખવાના 3 ભાગ્યા 5. તો જો આ 4 આપણા વત્તા 2 તરી 6 ભાગ્યા 5. તો 6 ને 4 10 ભાગ્યા 5. જવાબ આવશે મિત્રો 2. બરાબર. તો y બરાબર 3 લીધા તો x બરાબર આપણને 2 મળ્યા. બરાબર. આગળ સમીકરણ 4માં હવે મિત્રો જો y બરાબર ફરી કોઈ કિંમત લેવાની જેથી આપણને 5 વડે ભાગી શકાય. તો મિત્રો એક કામ કરીએ, ડાયરેક્ટ આને 20માં જ રૂપાંતર કરીએ. તો y બરાબર કેટલા લઈશું? 8 લઈએ. જેથી શું થશે? 8 દુ 16, 16 વત્તા 4 એટલે 20, 20 ભાગ્યા 5 એટલે જવાબ 4 આવશે. સમજી ગયા ને? અહીંયા તમારે બીજી કોઈ કિંમત નથી લેવાની મિત્રો. કેટલા લઈશું? આપણે અહીંયા 8 લઈશું. y બરાબર 8 લેતા તો લખીએ x બરાબર 4 પ્લસ 2, yની કિંમત 8 અપોન 5 બરાબર 4 પ્લસ 2 8, 16 ભાગ્યા 5 બરાબર 16 વત્તા 4 એટલે 20 ભાગ્યા 5. જવાબ આવશે 4. તો y બરાબર 8 લીધા તો x બરાબર આપણને 4 મળે છે. હવે બિંદુઓ લખી દઈએ. બિંદુઓ કયા કયા છે? તો કે 3 2 2 3. અહીંયા બિંદુઓ 2 3 4 8. ઓકે. હવે આપણે આલેખની રચના કરીએ, પરંતુ એથી પહેલાં મિત્રો આપણે બિંદુના આધારે કાચી આકૃતિ દોરી દઈએ. તો કાચી આકૃતિ મિત્રો માટે આપણે એક્સ અક્ષ અને ઊભો વાય અક્ષ, કારણ કે વાય અક્ષની મોટા મોટી કિંમત કેટલી છે? 8 છે અને એક્સ અક્ષ પર સૌથી મોટી કિંમત 4 હશે. તો આપણે લખીએ અહીંયા જો 1 2 3 અને 4 થયું. આશરે દોરવાનું ઉપર 1 અને અહીંયા 2 સોરી હા 2 3 અને અહીંયા 4 5 અને આ 6 7 અને આ 8 થઈ ગયું. બરાબર. હવે આપણે બિંદુ દર્શાવીએ. પહેલું બિંદુ શું છે? 3 અને 2. એક્સ પર 3 વાય પર 2 આ સ્થાને બિંદુ આવશે. બીજું એક્સ પર 2 વાય પર 3, એક્સ પર 2 વાય પર 3 અને બિંદુ આવશે. એટલે આના આલેખ મિત્રો કંઈક આ રીતે આપણને મળશે. ઓકે. ચલો બીજી બી રેખા દોરીએ. 2 અને 3, એક્સ પર 2 અને વાય પર 3, એક્સ પર 2 અને વાય પર 3 એટલે આ સ્થાને આવશે. બરાબર. બીજું એક્સ પર 4 વાય પર 8, એક્સ પર 4 અને વાય પર 8. મતલબ કે આ બિંદુમાં જે રેખા મિત્રો આપણી છેદશે. તો તમે આલેખ જે રીતે મૂળ રીતે દોરીએ છીએ એ રીતે પણ દોરી શકો છો. કેમ? તો કે છેદ બિંદુ આપણે ઉપર મળી જાય છે, આજુબાજુ ક્યાંય જતું નથી. મતલબ કે તમારો જે ગ્રાફ હશે મિત્રો એમાં તમે અહીં નીચે એક્સ અક્ષ અને ઉપર વાય અક્ષ સરળતાથી દોરી શકશો. તો જે રીતે આપણે કાચી આકૃતિ મિત્રો દોરી હતી એ રીતે આપણે જો આપણા પેપર ઉપર નીચે તરફ એક્સ અક્ષ અને આ બાજુ છેલ્લે એટલે કે એક બાજુએ વાય અક્ષ દોર્યો છે. અહીંયા કંઈ વચ્ચે આપણે દોરવાની જરૂર નથી. કેમ? તો કે આપણે બંને છેદ બિંદુ એટલે કે બંને રેખાનું છેદ બિંદુ પહેલા જ ચરણમાં મળી જાય છે. તો ચલો હવે આપણે બંને રેખા ડ્રો કરીએ. તો સૌથી પહેલાં બિંદુ મિત્રો તમારે જોઈ લેવાના. જો ના ખ્યાલ હોય તો તમે વિડીયોને થોડો બેક કરીને 4 બિંદુ જોઈ લો. તો પહેલાં 2 બિંદુ છે આપણા 3 અને 2. એક્સ અક્ષ પર 3, વાય અક્ષ પર 2 આ અક્ષ પર. બીજું બિંદુ છે 2 અને 3, એક્સ પર 2 વાય પર 3 થઈ ગયું. હવે સૌથી પહેલાં આ બિંદુને આપણે જોડી દઈએ. તો એ 2 બિંદુને મિત્રો આપણે જોડી દીધા છે. હવે બીજા બિંદુઓ 2 અને 3, એક્સ પર 2 વાય પર 3. તો આ જગ્યા પર જ મિત્રો બીજું બિંદુ આવશે. તો થોડું કાળજી રાખવાની. ડબલ કરી દો. બરાબર. બીજું બિંદુ છે 4 અને 8, એક્સ પર 4 અને વાય પર છેક 8 એટલે આપણે ઉપર સુધી ચાલ્યા જવાનું. અહીંયા 6, અહીંયા 7 ને અહીંયા 8. બરાબર. તો આ બેને આપણે જોડીશું. બરાબર. તો મિત્રો આપણો ઉકેલ આપણને પહેલા જ ચરણમાં એટલે કે આ જગ્યા પર મળે. કેમ? કે આ જગ્યા પર બંને રેખા એકબીજાને છેદે છે. તો એ બિંદુ કઈ જોઈ લો તમે. તો એક્સ અક્ષની વેલ્યુ મિત્રો અહીંયા 2 છે તો પહેલાં 2 લખવાની અને વાય અક્ષની વેલ્યુ 3 છે તો બીજી વેલ્યુ આપણે
3 લખવાની. તો અહીંયા આપણો એક્ઝામ્પલ પૂરો થાય છે મિત્રો. અહીંયા સ્કેલ માપ તમારે હોમવર્ક આપો છો, બરાબર. સ્કેલ માપ તમારે જાતે લખવાનું. 2 સેન્ટીમીટરના અંતરે છે તો 2 સેન્ટીમીટર બરાબર કેટલા એકમ કહેવાય, અને અહીંયા પણ 2 સેન્ટીમીટર બરાબર કેટલા એકમ કહેવાય એ તમારે થોડું જાતે લખી દેવાનું. તેમજ અહીંયા મિત્રો બંને રેખા આપણે દોરી છે એના સમીકરણ પણ તમારે લખવાનું. એ હું લખી દઉં છું. ચલો, આનું સમીકરણ તમે ધ્યાનથી જુઓ તો સમીકરણ નંબર 3 પરથી પહેલી રેખા છે. સમીકરણ 2 x બરાબર 5 - y, અને બીજા રેખાનું સમીકરણ છે x બરાબર 4 - 2y/5, બરાબર. તો આ સાથે આપણો એક્ઝામ્પલ નંબર 3 મિત્રો અહીંયા પૂરો થાય છે. એક્ઝામ્પલ નંબર 4 તો મિત્રો જો x સિંગલ છે તો xના સ્વરૂપમાં આપણે સમીકરણ મેળવીએ તો x બરાબર આ -4, 2y સામે જશે એટલે એ પણ માઇનસ થવાના, -2y. તો અહીંયા મિત્રો આપણે સમીકરણ નંબર આપી દઈએ. પહેલું સમીકરણ, બીજું જે મળ્યું છે આપણું ત્રીજું, અહીંયાથી આપણે ચોથું મેળવીએ. તો મિત્રો જો અહીંયા સિંગલ કોઈ નથી, સિંગલ ચલ કોઈ નથી, તો આપણે વાંધો નહીં, આપણે 3x ને ચલ બનાવીએ અહીંયા પણ. તો જો 3x બરાબર -6, 4y સામે જશે એટલે -4y થશે, અને એના જે સાથે 3 છે એ મિત્રો છેદમાં ચાલે છે તો અહીંયા ડાયરેક્ટ જ આપણે લખી દઈએ. આ સમીકરણ નંબર આપણું ચોથું મળ્યું, બરાબર. હવે કોષ્ટક બનાવવાનો. x બીજી કિંમતો, xy બીજી બંને કિંમતો. તો જો સમીકરણ 3માં તો અહીંયા મિત્રો આપણે જોયું કે સમીકરણ 3માં કેવી કિંમતો લેવી પડશે. તો માઇનસ તો અહીં બંને જગ્યાએ છે. ચલો જે આવે તે આપણે લખીશું, બરાબર. તો લખીએ. અહીંયા જો અંદર y છે તો yની કિંમત લેવાની. તો y બરાબર આપણે કેટલા લેવાના એ ધ્યાન રાખવું પડશે. તો y બરાબર એક કામ કરીએ આપણે, y બરાબર 1 લઈએ તો જવાબ આવશે 6 આવશે, બરાબર. y બરાબર લખીએ 1. x બરાબર -4 -2, yના સ્થાને 1. તો જુઓ -4 અને -2 એકા 2, સમાન ચિહ્નો છે એટલે સરવાળો થાય. 4 ને 2 6, પણ કેવા આવશે -6. તો જો y બરાબર 1 લીધો તો x બરાબર આપણને -6 મળ્યા છે. એ રીતે ફરીવાર સમીકરણ 3માં y બરાબર, મિત્રો આ વખતે y બરાબર કેટલા લઈએ, 2 લઈએ, બરાબર. તો લખીએ x બરાબર -4 -2, yના સ્થાને 2 બરાબર -4 અને -2 2 4. તો જુઓ તો સમાન ચિહ્નો સરવાળો થાય. 4 ને 4 8, એક નિશાની આવશે માઇનસ, બરાબર. તો y બરાબર 2 લીધે તો x બરાબર આપણને -8 મળે છે. ચલો અહીંયા હવે લખવાનું અહીંયા કે ભાઈ સમીકરણ 4માં હવે જો અહીંયા ઉપરની સંખ્યાનો સરવાળો એવો થવો જોઈએ 3 વડે ભાગી શકાય. જેમ કે 12 થાય, 15 થાય, 18 થાય, 21 થાય તો વાંધો નહીં આવે. એ 3 વડે સરળતાથી ભાગી શકાય. પછી તમે એવો જવાબ લાવી દેશો કે ઉપર 5 નીચે 3, તો આલેખમાં દર્શાવતા તકલીફ થશે. એના કરતાં 3 વડે ભાગી શકાય એવી જ સંખ્યા આપણે ઉપર લાવીશું. તો જો -6 છે બેટા, આપણે અહીંયા કેટલા લઈશું? તો એ કિંમત મિત્રો આપણે લઈશું -3. કેમ કે જો -3નો ગુણાકાર -4 થશે તો માઇનસ પ્લસ થઈ જશે અને 4 તરી 12 થશે. તો +12 - 6 એટલે જવાબ આવશે +6. +6 ભાગ્યા 3 એટલે જવાબ આપણો 2 આવશે, બરાબર. ચલો લખીએ અહીંયા સમીકરણ 4માં y બરાબર -3 લેતા તો લખી દઈએ. હા, અહીં પણ બરાબર y બરાબર -3, તો પછી પ્રોબ્લેમ ના થાય. ચલો સમીકરણ લખીએ બેટા. x બરાબર -6 -4, yના સ્થાને -3/3. તો ચલો આ -6 માઇનસ પ્લસ 4 તરી 12/3. તો જો +12 - જુદી જુદી નિશાની એટલે બાદબાકી થશે. 12માંથી 6 જશે એટલે 6 રહેશે, અને મોટી સંખ્યા 12 છે, નિશાની પ્લસ એટલે પ્લસ જ રહેશે, છેદમાં 3. તો જવાબ મિત્રો આપણને 2 મળશે. તો લખીએ y બરાબર -3 તો x બરાબર 2 મળે છે. ફરી બીજું વેલ્યુ મિત્રો
સમીકરણ 4 માં હવે y બરાબર કિંમત લેતા થોડું વિચારવું પડશે. ચલો આપણે કેટલી લઈએ? -1 લઈએ. જોઈએ છે શું થાય છે તે. બરાબર, y બરાબર -1 તો લખીએ x બરાબર -6 -1 સમીકરણ 4 લખી દેવાનું. x yના સ્થાને -1/3. તો જુઓ અહીંયા મિત્રો થોડો પ્રોબ્લેમ થાય એમ લાગે છે. કેમ ખબર છે? તો કે જુઓ 4 × 4 એ +4 થશે, 6 અહીંયા 6 છે તો +4 અને -6 તો -2 -3 આવશે. -2/3 તો अब લખવામાં એટલે કે આલેખ દર્શાવવામાં થોડો પ્રોબ્લેમ થશે. એમ તો વાંધો ના આવે, કંઈ સોલ્યુશન તો થઈ જ જાય, પણ ચલો આપણે ચેન્જ કરી દઈએ સંખ્યા. અહીંયા મિત્રો કેટલી લઈશું આપણે? 3. એક કામ કરીએ, અહીંયા 4 ચોક 16, 16માંથી 6 જશે 10 વધશે તો એ પણ નહીં ચાલે. 5 લઈએ, 5 ચોક 20, 20માંથી 6 જશે તો 14 રહેશે તો એ પણ નહીં ચાલે. એક કામ કરીએ, અહીંયા માઇનસ આપણે 6 લઈએ. બરાબર, તો જુઓ આપણે આ -6 લખ્યા છે, માઇનસ માઇનસ પ્લસ 6 ચોક 24/3. તો જો 24માંથી 6 જશે એટલે મિત્રો 18 રહેશે, એ પણ વત્તા, કારણ કે મોટી સંખ્યા 24 છે, વત્તા છે એટલે 3. જવાબ આવશે 6. તો y બરાબર -6 લેતા x બરાબર +6 આપણને મળે છે. તો અહીંના બિંદુ આપણે લખી દઈએ. બિંદુઓ કેટલા મળે છે? -6 1, બીજા બિંદુ -8 2. અહીંયા પણ મિત્રો લખ્યા આપણે બિંદુઓ 2 અને -3, 6 અને -6. હવે મિત્રો અહીંયા જુઓ, અહીંયા તો માઇનસ પણ કિંમતો છે x પાસે પણ, અને y પાસે પણ માઇનસ કિંમતો છે, અને x પાસે ધન પણ કિંમતો છે અને y પાસે પણ ધન કિંમતો છે. મતલબ કે આખી રેખા લગભગ આપણા 4 ચરણમાં ફેલાવવાની છે. તો આપણે આમાં પછી કાચી આકૃતિ દોરવાની નહીં, તમારે મધ્યમાં જ એ તમારું જે આલેખપત્ર હોય ને આ પ્રમાણે મેં મધ્યમાં જ x અક્ષ અને ઊભો y અક્ષ દોરી દઈશું. અને હા, બિંદુઓ તમે જો મિત્રો નોટ ડાઉન ના કર્યા હોય તો નોટ ડાઉન કરી લેજો, કારણ કે પછી આપણે બિંદુઓ બતાવતા નથી. તો મિત્રો જેમ આપણે જોયું એમ આપણે x અક્ષને પણ મધ્યમાં અને y અક્ષને પણ મધ્યમાં દોર્યા છે. હવે અહીંયા આપણે બધી કિંમતો છે ને 1 સેન્ટીમીટરના અંતર લઈશું. કેમ? તો કે 8 સુધી આગળ વધવાનું છે, તો આમાં 16 સેન્ટીમીટર તો થાય ને, એટલે 1 સેન્ટીમીટરના અંતરે જ આપણે બધે આંકડાને દર્શાવીશું. તો મિત્રો બધામાં આપણે 1 સેન્ટીમીટરના અંતર દર્શાવે છે. હવે અહીંયા તમે ધ્યાનથી જુઓ, આપણે અહીંયા એક જ છે પણ ખાલી લખ્યો નથી, કારણ કે બધી સંખ્યાઓ ભેગી થઈ લાગશે એટલે. બરાબર, થોડું ગૂંચવાડા ઊભો થાય એટલા માટે. પણ અહીંયા એક જ છે, 2 3 4, મતલબ કે 1 સેન્ટીમીટરના અંતરે એક જ અંક છે. બરાબર, હવે આપણે બિંદુ દર્શાવીએ મિત્રો. પહેલું બિંદુ છે -6 x અક્ષ પર, તો આ x અક્ષ છે, એમાં -6 આ સ્થાને આવશે. બરાબર, અને y અક્ષ પર 1, તો y અક્ષ પર 1 મિત્રો અહીંયા આવશે. બરાબર, +1 છે પાછા. ઓકે, બીજું બિંદુ -8 x અક્ષ પર -8 અને y અક્ષ પર 2, તો એ આ જગ્યા પર આવશે. નીચે -8 ને અહીંયા 2. ઓકે, આ બેને જોડવાના, આગળ તરફ આપણે લંબાવવાના. પછી બીજા બિંદુઓ જોઈ લે છે. x પર 2, y પર -3, -3 મિત્રો આ સ્થાને આવશે. બરાબર, x પર 2 વત્તા લેવાના અને y પર -3, તો માઇનસ છે એટલે નીચે તરફ આવવાનું y વાળી કિંમત. બીજું x પર 6 અને y પર પણ -6. ઓકે, તો આ બેને એકસાથે જોડવાના અને આ બેને આપણે એકસાથે જોડવાના. એટલા માટે મેં તમને પહેલાં જ કીધું હતું કે 2 બિંદુઓ તમે દર્શાવો એટલે એને સૌથી પહેલાં જોડી દેવાના, જેથી આપણને પ્રોબ્લેમ ના થાય. તો જો મિત્રો આપણે આ 2 બિંદુઓને દર્શાવવાના છે. ઓકે, તો જુઓ તમે, આપણે ખાલી આ 2 બિંદુઓ દર્શાવ્યા, ઓટોમેટિક અહીંયા ત્રીજું બિંદુ આવી ગયું. બરાબર, કંઈ વાંધો નહીં. આપણે હવે શું કરવાનું? આ 2 બિંદુઓને જોડવાના છે. હવે ઓટોમેટિક મિત્રો કોઈ વચ્ચે આવે તો આપણે એમને ના થોડું કહેવાય. ઓકે, થઈ ગયું. તો અહીંયા મિત્રો આપણે છેદ બિંદુ પાસે તમે જુઓ, x અક્ષના કયા આમ છે? 2 છે, અને y અક્ષનું કઈ બિંદુ છે? 3 છે, સોરી -3. તો બરાબર, તો આ પ્રશ્નનો ઉકેલ આપણને 2 અને -3 મળે છે. તેમજ મિત્રો બંને રેખાના સમીકરણ, જો આ પહેલી રેખા છે, પહેલી રેખાનું સમીકરણ આપણી પાસે છે x બરાબર
-4 -2y બરાબર। આ બીજી રેખા છે। બીજી રેખાનું સમીકરણ મિત્રો આપણી પાસે છે x બરાબર -6 -4y અપોન 3 બરાબર। તો આ સાથે આપણે ચોથો એક્ઝામ્પલ મિત્રો અહીંયા પૂરો થાય છે। હવે મિત્રો આપણે જોઈશું આ વિડીયોનો છેલ્લો એક્ઝામ્પલ અને સ્વાધ્યાય 3.2નો પણ છેલ્લો એક્ઝામ્પલ બરાબર। તો એકદમ ઇઝી એવું હોય એવું મને લાગે છે। ચલો એક્સના સ્વરૂપમાં મેળવી લઈએ તો બેટા x બરાબર 8 y સામે જશે એટલે -y બરાબર। આ સમીકરણ નંબર આપણું પહેલું, આ સમીકરણ નંબર બીજું, મેળવ્યું એ સમીકરણ ત્રીજું। અહીંયા પણ આપણે એક્સના સ્વરૂપમાં મેળવીશું તો એક્સ બરાબરના બરાબર એની સાથે 2 -y સામે જશે એટલે +y। આ સમીકરણ નંબર આપણું ચોથું બરાબર। હવે આપણે કોષ્ટક બનાવી દઈએ। એક્સ વાય મિત્રો પરીક્ષામાં તમે આ કોષ્ટક દોરવા માટે પણ જો પેન્સિલનો ઉપયોગ કરો ફૂટપટ્ટીની મદદથી તો વધારે સારું, વધારે સારી ઇફેક્ટ પડે બરાબર। ચાલો લખીએ અહીંયા સમીકરણ 3માં મિત્રો કિંમત કોની લેવી પડશે? એક્સ તો બહાર છે તો વાયની કિંમત લેવી પડશે। વાય બરાબર 4 લેતા બરાબર। તો ચલો સમીકરણ 3 શું છે તો કે એક્સ બરાબર 8 ઓછાનો ઓછા વાય બરાબર 4 તો જવાબ આવશે આપણો 4। તો એક્સ વાય બરાબર 4 લેતા એક્સ બરાબર 4 મળે છે। આગળ સમીકરણ 3માં એક્સ બરાબર મિત્રો કેટલા લઈએ આપણે? 3 લેતા બરાબર। વાય બરાબર પેન મિત્રો ચાલો આંચકા મારતી એટલે આપણે બંધ કરી બીજી લીધી। વાય બરાબર 3 લેતા બરાબર। તો સમીકરણ તો ફરી લખી દેવાનું એક્સ બરાબર 8 ઓછા વાયના સ્થાને 3 બરાબર જવાબ આવશે 5। તો જો એક્સ વાય બરાબર કેટલી લીધા? 3 તો એક્સ બરાબર જવાબ આવશે 5। આ તરફ સમીકરણ 4માં મિત્રો જો વાય બરાબર કેટલા લઈએ? 1 લેતા કે ધન જ કિંમત મળવાની છે તો એક્સ બરાબર 2 વાયના સ્થાને 1 જવાબ આવશે 3। તો એક્સ વાય બરાબર 1 લીધો હતો તો એક્સ બરાબર આપણને 3 મળ્યા। આગળ સમીકરણ 4માં વાય બરાબર 2 લેતા તો જો એક્સ બરાબર 2 વાયના સ્થાને મૂકવાના 2 જવાબ આવશે 4। તો વાય બરાબર 2 લીધા તો એક્સ બરાબર આપણને 4 મળે છે। હવે આની કાચી આકૃતિ મિત્રો આપણે ડ્રો કરીએ તો કરી દઈએ। જો આ વાય અક્ષ, આ એક્સ અક્ષ, એક્સ અક્ષ પર સૌથી મોટી કિંમત કેટલી છે? 5 તો લખીએ આપણે 1 2 3 4 અને 5 સુધી જવાનું બરાબર। 1 2 3 4 5 સુધી અને વાયની જે કિંમત છે એમાં મિત્રો જો સૌથી મોટી કિંમત કેટલી? 4 છે તો 4 સુધી જઈશું 1 2 3 અને 4 બરાબર। હવે આપણે બિંદુઓ જોઈએ છે। બિંદુઓ મિત્રો પર લખવાના બાકી છે તો લખી દઈએ। બિંદુઓ કયા મળે છે? 4 અને 4 અને બીજું 5 અને 3। અહીંયા પણ બિંદુઓ લખવા પડશે આપણે 3 અને 1 4 અને 2। તો ચલો પહેલું બિંદુ 4 અને 4 છે એક્સ અક્ષ પર 4 વાય અક્ષ પર પણ 4 આ જગ્યા પર આવશે મિત્રો અહીંયા જુઓ બરાબર। બીજું એક્સ પર 5 વાય પર 3, એક્સ પર 5 અને વાય પર 3 એટલે એની થોડું નીચે આવશે। તો આ બિંદુ મિત્રો આ રેખા આપણને આ રીતની કંઈક મળશે। ઓકે બીજી રેખા દોરીએ છે કઈ આવે જોઈએ? એક્સ પર 3 વાય પર 1, એક્સ પર 3 વાય પર 1 જગ્યા પર આવશે। બીજું એક્સ પર 4 વાય પર 2, એક્સ પર 4 વાય પર 2 બરાબર। તો જુઓ આ રેખા આપણે આ રીતે મળશે મતલબ કે આપણને છેદબિંદુ પહેલા જ ચરણમાં મળી જાય છે। જુઓ નીચે નહીં થઈ જતું, આ બાજુ બીજા ચરણમાં નથી જતું કે આ તરફ ત્રીજા ચરણમાં પણ નથી જતું, આપણે પહેલા જ ચરણમાં છેદબિંદુ મળી જાય છે। તો આપણે આપણું જે આલેખપત્ર હશે એના ઉપર નીચે તરફ એક્સ અક્ષ અને ઉપર તરફ વાય અક્ષ સરળતાથી દોરી શકીએ। તો મિત્રો અહીંયા આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ દર્શાવે છે, અહીંયા 0 તમારે લખી દેવાનો હા। અને સ્કેલમાં પણ મિત્રો દર્શાવી દીધું 2 સેન્ટીમીટરનો ગાળો લીધો છે, 2 સેન્ટીમીટર બરાબર 1 એકમ, વાય પર પણ 2 સેન્ટીમીટર બરાબર 1 એકમ। ઓકે તો ચલો અહીંયા બિંદુ દર્શાવે। સૌથી પહેલું બિંદુ મિત્રો તમે જો ના તમને બિંદુ મળ્યા હોય તો તમે વિડીયો થોડો બેક કરીને બિંદુ જોઈ લો। સૌથી પહેલું બિંદુ છે 4 અને 4 એટલે એક્સ પર પણ 4 અને વાય એક્સ પર પણ 4 આ સ્થાનિક બિંદુ આવશે। બીજું બિંદુ છે
એક્સ પર 5 અને વાય પર 3. બીજું બિંદુ આપણું આ સ્થાને આવશે. સૌથી પહેલાં આપણે રેખાને ડ્રો કરીએ અહીંયા. તો જુઓ, બંને બિંદુને છેદે એ રીતે આપણે એક રેખા મિત્રો પસાર કરી દેવાની. ઓકે, થઈ ગઈ. હવે બીજો બે બિંદુઓ છે આપણી પાસે. તો એમાં પહેલું બિંદુ છે મિત્રો એક્સ અક્ષ પર 3, વાય અક્ષ પર 1 આ સ્થાને, અને બીજું બિંદુ છે એક્સ પર 4 અને વાય પર 2. બરાબર. હવે આને આગળ તરફ ખેંચવું પડશે. કેમ? તો કે બીજી રેખા આ સ્થાને છે, એને છેદે એ રીતે આપણે ઉપર તરફ આગળ વધારીશું. ઓકે, થઈ ગયું. તો જો આ જગ્યા પર બંને રેખા છેદે છે. તો અહીંયા જોઈ લેવાનું એક્સ પર કેટલા અંક છે? 5. પહેલો અંક આપણને 5 મળશે અને બીજો અંક વાય પર, તો વાય પર કેટલા છે? 3. ઓકે, તો આનો ઉકેલ આપણને 5 અને 3 મળે છે. હવે આપણે બંને બિંદુઓના પહેલાં સમીકરણ પણ લખી દેવાના. તો મિત્રો પહેલી રેખા છે એનું સમીકરણ છે એક્સ બરાબર 8 માઇનસ વાય. આ બીજી રેખા છે એનું સમીકરણ છે એક્સ બરાબર 2 પ્લસ વાય. બરાબર. તો આ સાથે આપણો મિત્રો એક્ઝામ્પલ નંબર છેલ્લો એટલે કે 5મો, પ્રશ્ન નંબર 11મો અને સ્વાધ્યાય 3.2 સંપૂર્ણ અહીંયા પૂરું થાય છે. પૂરેપૂરું. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો મિત્રો કમેન્ટ કરજો, અને વિડીયો કેવો લાગ્યો કેવો નહીં એ પણ તમે કમેન્ટ કરીને જણાવો તો વધારે સારું રહેશે. ઓકે, ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.